લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. પાટણ નગરપાલિકામાં મહિલાઓનો હલ્લાબોલ. પદ્મનાથ સોસાયટીની મહિલાઓએ પાલિકા પ્રમુખની ચેમ્બરમાં ફોડ્યા માટલા. છેલ્લા 10 દિવસથી પાણી ન મળતા મહિલાઓ બની રણચંડી. ભાજપ શાસિત પાટણ નગરપાલિકામાં મહિલાઓએ ભાજપ હાય હાયના નારા લગાવ્યા. પાટણ નગરપાલિકામાં મહિલાઓએ પાણી મુદ્દે માટલા ફોડી પાલિકા પ્રમુખને રજૂઆત કરી. સત્વરે પાટણની પદ્મનાથ સોસાયટીમાં પાણી આપવા માંગ કરી છે. રિપોર્ટર પ્રવીણ યોગી, પાટણ. ફરીથી મેં બદલનાથ વિસ્તારને છીએ, અમારે પાણી આવતું નથી, તે માટે અમે નગરપાલિકામાં આવે છીએ. અને ફરીથી પાણી નહીં આવે તો ફરીથી અમે ભૂખ હડતાલ કરી નગરપાલિકામાં બેસી જઈશું. કેટલા દિવસથી પાણી નથી આવતું? અમારે 1 મહિનાથી પાણી નથી આવતું અને 3 વર્ષથી આ નગરપાલિકા ભાજપ ચૂંટાઈને આવી છે ત્યારથી અમારે પાણી આવતું નથી. કોંગ્રેસ જીતીને આવી હતું ત્યારે અમે પાણી પૂરતું મળતું હતું. અને ભુવાજી કોર્પોરેટરમાં જીતીને આવ્યા હતા તો અમારે પાઇપ નાખી લીધી તો પાણી અમારે ઉપર ચડતું હતું. અને ભાજપના જીતીને આવ્યા ત્યારે અમારે પાણી મળતું નથી. અમને રજૂઆતો કરી છે બાબતે? કોઈ વખત રજૂઆત કરી પણ પાણી અમને આપતા જ નથી. કેટલી વાર રજૂઆત કરી અને અમારી છતાં પણ પાઇપ અમારી અલગ કરી દીધી. શું નામ? જ્યોતિકાબેન.